ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એમડી એકેડેમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો શરૂઆત કરીશું। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે એપોલો 11 ચંદ્ર પર ઉતરણની યાદમાં દર વર્ષે કઈ તારીખે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ઉજવવામાં આવે છે? તો 20 જુલાઈના દિવસે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ઉજવવામાં આવે છે મિત્રો। તો આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ દર વર્ષે 20 જુલાઈના રોજ ઐતિહાસિક જે એપોલો 11 મિશનની વર્ષગાંઠની નિમિત્તે ઉજવવામાં આવે છે, જે દરમિયાન અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગે મિત્રો અને બઝ એલ્ડ્રિન જે છે મિત્રો એ 1967માં મિત્રો કહેવાય ને ચંદ્ર ઉપર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ હતા। તો આ જે વર્ષગાંઠ છે એની યાદ રૂપમાં મિત્રો 20 જુલાઈને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ઉજવવામાં આવે છે। આગળનો ક્વેશ્ચન છે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ચિત્તાના પુનઃ પ્રવેશ માટે ઓળખાયેલ બન્ની કાસનો પ્રદેશ કયા ભારતીય રાજ્યમાં આવેલો છે? તો જે બન્ની કાસ છે મિત્રો ગુજરાતમાં આવેલો છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં। બનાસકાંઠા અને જે કચ્છ જિલ્લો છે મિત્રો ત્યાં આ જે બન્ની કાસ છે મિત્રો તેના મેદાનો આવેલા છે। તો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો કચ્છના રણ પાસે ગુજરાતમાં સ્થિત બન્ની કાસના મેદાનો એશિયાનું સૌથી મોટું કાસનું મેદાન છે, જે ઇકોસિસ્ટમ છે જે પ્રોજેક્ટ ચિત્તા હેઠળ ચિત્તાના પુનઃ પ્રવેશ માટે સંભવિત સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે। આ ખાસ કરીને મેદાનોમાં આફ્રિકન મિત્રો સવાન્હ જેવા દેખાતા હોવાથી આદર્શ નિવાસસ્થાન પ્રદાન થાય છે, જેમાં વિશાળ ખુલ્લી જગ્યા અને ઘાસના મેદાનો અને ઝાડીનું મિશ્રણનો સમાવેશ થાય છે। તો બન્ની ઘાસ ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં આવેલું છે। ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025માં 24 સેકન્ડથી ઓછા સમયગાળામાં 50 મીટર બટરફ્લાય પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય પુરુષ તરુણવીર કોણ બન્યા છે? તો જવાબ આવશે બીર વરદાન રોહિત। તો મિત્રો રોહિતે જર્મનીના જે ઈરાન રૂહમમાં 2025માં ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025માં જે 50 મીટરની મિત્રો બટરફ્લાય દોડ જે છે મિત્રો તરણ એમાં 24 સેકન્ડમાં પૂરું કરીને મિત્રો તેમણે ઇતિહાસ રચ્યો છે। તેને મિત્રો 23.96 સેકન્ડમાં સેમિફાઇનલમાં ટાર્નિંગમાં જે વીર ધવલ ખાંડેને 7 વર્ષ જૂના રાષ્ટ્રીય રેકોર્ડને તોડી અને 24.9 સેકન્ડનો મિત્રો સમય કાઢ્યો છે। તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। આગળનો ક્વેશ્ચન છે કે ભારતમાં બૌદ્ધિક વિકલાંગ બાળકો માટે પ્રમાણિત અભ્યાસક્રમ લાગુ કરવા માટે કઈ સંસ્થાએ નેપેડિડ સાથે મિત્રો ભાગીદારી કરી છે? તો જય વકીલ ફાઉન્ડેશન અને જે આ મિત્રો સંસ્થા છે નેપિડ એને મિત્રો એકબીજા સાથે સહયોગ કર્યો છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોના તમને નોટિફિકેશન મળી રહે। આ ઉપરાંત આ જે વિડીયો છે એની નીચે આપણે ટેલિગ્રામ લિંક આપેલી છે, તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ, જેથી કરીને મિત્રો ડેલી જે આપણે કરંટ અફેરની ક્વિઝ મૂકીએ એનો તમે લાભ લઈ શકો। ડેલી કરંટ અફેર પીડીએફ, વીકલી કરંટ અફેર પીડીએફ અને મંથલી કરંટ અફેર પીડીએફનો પણ લાભ તમને મળશે મિત્રો। ઓકે, તો આગળ વધીશું। તો ક્વોન્ટમ અવાજ ગૂંચવણ વધારી શકે અથવા બનાવી શકે તે દર્શાવતા અભ્યાસક્રમમાં કઈ સંસ્થાએ RRI અને ISSER કોલકાતા સાથે સહયોગ કર્યો હોય? તો ISC બેંગલુરુ સાથે મિત્રો સહયોગ કરવામાં આવેલ છે। લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ PM વિકાસ યોજના હેઠળના પ્રોજેક્ટનું મુખ્ય ધ્યાન શું છે?
તો જે કૌશલ્ય તાલીમ અને મહિલા જે ઉદ્યોગ સાહસિકતા છે એના વિકાસ ઉપર મુખ્ય ધ્યાન દોરવામાં આવેલું છે મિત્રો. તો લઘુમતી બાબતોના મંત્રાલયે પ્રધાનમંત્રી વિરાસત કા સંવર્ધન યોજના હેઠળ જે કૌશલ્ય તાલીમ અને જે મહિલા ઉદ્યોગ સાહસિકતાના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ પહેલ 150 યુવાઓને ઇન્વેસ્ટમેન્ટ ઓફ થિંગ્સમાં તાલીમ અને 300 મહિલાઓને ઉદ્યોગ સાહસિકતા તાલીમ આપવાનો છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે વિર્ગો કગરા સહયોગ દ્વારા શોધાયેલ સૌથી મોટા બ્લોક હોલનું મર્જનું નામ શું છે? તો GW 2311 તો GW 2311 તરીકે નિયુક્ત થયેલ બ્લેક હોલ મર્જ જે લીગો વિર્ગો જે કાગરા સહયોગ દ્વારા મિત્રો અત્યાર સુધી શોધાયેલું સૌથી મોટું આ દ્રશ્ય છે. આ જે કોસ્મિક ઘટનાને 2 બ્લેક હોલમાં સમાવેશ થાય છે જેમનું દળ સૂર્ય કરતાં પણ લગભગ 100 ગણું અને 140 ગણું દળ ધરાવે છે, જેને પરિણામે લગભગ 225 જે સૌર દળનું વજન ધરાવતા અંતિમ બ્લેક હોલ બન્યો છે મિત્રો. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સ્વસ્થ સર્વેક્ષણ પુરસ્કાર 2024 પછી ક્યાં એનાયત કરવામાં આવ્યો હતો? તો નવી દિલ્હીમાં એનાયત કરવામાં આવ્યો હતો. તો ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત સ્વસ્થ સર્વેક્ષણ પુરસ્કાર 2024 પછી નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. આવૃત્તિ કેટલામી હતી મિત્રો? તો 9મી આવૃત્તિમાં સુપર સ્વસ્થ લીગ શ્રેણીના નવા જે ફેરફારો રજૂ કરવામાં આવ્યા હતા, જેનાથી સુનિશ્ચિત થાય છે કે ઇન્દોર જેવા સતત ટોચના પ્રદર્શન કરનારા શહેરો નિયમિત રેન્કિંગ પ્રભુત્વ ન ટકાવે, જેનાથી ઉભરતા શહેરોમાં વ્યાજબી તક મળે છે મિત્રો. કઈ સંસ્થાએ પાણીમાંથી સીધા હાઇડ્રોજન પેરોક્સાઇડનું સંશ્લેષણ કરવા માટે સૂર્યપ્રકાશ આધારિત પર્યાવરણ અનુકૂળ પદ્ધતિ વિકસાવી છે? તો મિત્રો જવાબ આવશે SN બોઝ નેશનલ સેન્ટર દ્વારા. તો 2025માં મિત્રો કયા દેશે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને વિદેશી આતંકવાદી સંગઠન અને ખાસ કરીને નિયુક્ત વૈશ્વિક આતંકવાદી સંસ્થા બને તરીકે નિયુક્ત કર્યું છે? તો અમેરિકાએ. જુલાઈ 2025માં યુનાઇટેડ સ્ટેટ્સ સત્તાવાર રીતે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટિયરને વિદેશી આતંકવાદી સંગઠન અને ખાસ કરીને નિયુક્ત કરેલ વૈશ્વિક આતંકવાદી બંને તરીકે નિયુક્ત કર્યા છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં જૂનથી સંડોવણી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જેમાં 26 નાગરિકો મારી ગયા હતા. તો આજનું જે મહત્વપૂર્ણ કરંટ અફેર તે અહીંયા આપણે પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.